હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ 7 વાગી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા બ્રશ કરો, હું જવો સ્કૂલના ટાઈમ થઈ ગયો, મળીએ સ્કૂલથી આવી. તો 1 વાગ્યો હો. આજ તો બનાયા હા ભીંડા ચો કારેલા. બહુ ટાઈમે ખાઈશું કારેલા. સ્કૂલથી આવીને ફ્રેશ થઈને દૂધ લાવવાનું તો ભૂલી જાય. છાશ જોઈને યાદ આવ્યું. ટેવ નહીં ને આપણે લાવવાની એટલી અમે બનાતો ઉતાવળમાં ઘેર જ આવવાની મમ્મી કે ત્યારે ઘેર જઈએ ને આમ હાથ પગ ધોઈને બેસીએ આમ તાર. તો ચલો જમી લઈએ, મળીએ આગળ. પપ્પા તો ટિફિન હવે ખાવું પડશે પપ્પાને તો 6 વાગ્યા હો. મમ્મી બેઠી હો, પપ્પા નાવા ટાઈમ થઈ ગયો અને આ બાજુ દળવાનું કામ ચાલી રહ્યો ઘઉં. બધું સોન વાતાવરણ બહાર તો હમણાંથી તો હાફ નહીં આવતો ને. હા એમ નહીં, આમ પહેલાં આમ થયું આમ એમ કે ઉનાળામાં 2-3 વાર તો હોય જ. હવે તો ઓછું દેખાતો જ નહીં જોખી. નકર આમ તો આપણે હોય જ ને, ફરતો હોય. પેલી વખત ખબર મને પેલા અચવડાથી હતા એ વખતે પાણી ભરાયું હતું. એ વખતે જો તરતો તો પાણી. વાદળા કરે હા પણ વરસાદ નહીં આવે. પૂનમ ચોકા બસમાં આવવાના. શું બનાવવાનું? શું પડ્યું? ભીંડા પડે, ફુલાવર પડી, બધી પડી શકે. ટામેટા બટાકા જોઈએ હજી બનાવશે બનાવીશું. ભાજી બનાવીએ. પાવભાજી ના છો પપ્પાને ચો ભાવ વટણાય નહીં. હા એમાં તો કોઈ સારું ખાવ જાતે મંગાવી દે કોક જોઈએ. ચલો મળીએ આગળ. તો 7 વાગ્યા હા. ઓફિસથી તો આપણે કેમને કેટલા વાગ્યા હતા? કેટલા વાગે? 6:30 પોણા 7. 6 વાગે. એટલે તમે તો આયા હતા પણ બજાર જઈને આયા ને. પ્રિન્ટર એક લેવાનું તો જઈએ, થોડી ઓફિસની વસ્તુ લેવાની હતી, જનતા સ્કૂલથી ખરીદી, થોડું લઈ આવ્યા કેળા વેળા, ઘેર આવી ગયા. આ તો જોઈ ઊંઘી જઈશું. કાલ પપ્પા જેવા ઊંઘતા હતા ને મમ્મી. કપડા બદલવાના અને દરવાજો ખોલ કે બાપરે, ગરમીનું બધું બંધ રાખો. શું બનાવો? હું પછી ચટણી બનાવી દઉં. અને બીજું હું બનાવવાનું સરપ્રાઈઝ કોક ગળું બનાવવાની. મળીએ આગળ. 8:15 થયા. જમવામાં હ લાપસી બરાબર અને રવૈયા ને રોટલી. ખીચડી નહીં બનાવી. ઓળખી ગયો ને કોણ? એટલો બોલવું નહીં, કમર બાજુ કેવું નહીં. જમી લઈએ. તો આજના વિડીયોની કરી છે એમ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.